ભાભી હો મેઠા ભાઈ શું જણા કળવો ભાઈ કળવા ભાઈ નું કોમ છે સવારે ઉઠ્યા નહીં તૈયાર વૈયાર થઈને નીકળી પડ્યા નહીં ઘરેથી એવું ઘેર નહીં તને રહેતા છે એરા ઘેર તમે જો આજો કોમ બોમ પાલીને ના આવી ગયા ફટને ખેતરમાં જઈ ભાભી હવારોનો 100 વાગે ને એતમ જતો વાળ પલાવતો તો આ 100 માં આવ્યો પછી વાળો કરવી પડે કે ના કરવી પડે અમાર તો 10 વાગે તો દાંતણ ઘસતા હોય ના ના પણ એટલી બધી આળસ ના રાખે ને અત્યારે શું ફરવાનો સમય છે અત્યારે હેતરના કોટન બટા બધું વાળીને હરખું કરવું પડે સાર લેતો ફાવ 100 માં આમ પછી પણ વપડો તો કે એ ગોમમાં ગપટા મારતા છે એવું છે? આપણે મોડા હો અમારા આવી દે સંજન માને ઘેર આવ્યો છે ને ઓવા આયા ને ભારતી માં લોકાચર જતો ઓવા વારો ની એ મોકલી હતી આયો હારડ હા કળવા બાના હું છે સવારે ઉઠીને હેડ જ ના કરું છું આ વસ્તી જોજો કેવું કોમ કરે કોમે પાલી જાય અને અમાર તો વળી હા રખડ રખડ અંદરના પડદા કોલ્યા ભી મેઠા ગોમમાં જતા વળી શું જી આયા આ રસ્તો છો શું સ્વર્ગમાં તો જતો નહીં ગોમમાં જતા તે મારી માની સગન વલ્લભ બેઠા મંગોબા ને સૌધનબા ને ઈશ્વરબા બધા બેઠા હતા તે મફતવાની પોસ્ટ વિડીયો ફૂંકી નાખી આપણે શું કરું પણ પોસ બીડી ફૂંકી નાખી પણ ઘેર ભાભી તપ્યો છે ગરમ લાય થયો છે કીધ રખડ રખડ કરે છે કીધ એટલે મારા ડોશીની વાત કરે છું ઓહો એ હાની તપા એટલે બૈરો તો બોલ્યો તો બૈરોની માતામાં તમે શું આવો છો એટલે કોમ ધંધો કરો અત્યારે રખડવાના સમય નહીં મારા ભાઈ હા તું શીખવાડી મને આ તો કીધું કીધું એટલે? અત્યારે સમય રખડવાનો નહીં મારા ભાઈ મારી માની સગન આ ગયડી તારી માનો હું કરું લોહી પી જાય થા લોહી પી જાય લગીર 5 મિનિટ ખાલી બેહવા જો છું ગોમના ગોલ્લ ઈ મો તો આ લોકોના વાતો શું કરવાની આ પોડાડ્યો તો આખા ગોમમાં ફૂંકશે તું હા ખા ખાલી હા ખા તારો સોડિયો ના તોડ કે મો વાતો કરે તું નવાઈનું કોમ કરી દીધી હું છે હમણાં સુલા કરે હમણાં હાલ ખોસી નાખ્યો હમણાં ભળી દઈને પટી છે હમણાં હું છે પણ તારા મોઢામાં મગ પર કર તમે મોઢું ચાલીને હમણાં હાલ ચૂલામાં દબાઈ જાય ધોળાઈ જશે એટલે હું છે પણ હું સાથે તારા બાજુ ગમો છો વાતો કરવાની આવશે પેલો બેઠો હું કહેતો મને કોમ વાતો કરે ને બધોય કે છે કોઈ કોમ ધંધો કરતા નહીં કોમ ચોરો તો કવે ખરીતા બે હીરો હતો આ તું તારો ભા રોટલીઓ બનાવશે કોણ કમાઈ લાવે છે હાલ તો રોટલીઓ હું બનાવું છું તે બનાવશે નવાઈ કરે છે લાવું છું હું ગમે તો લાવું છું હું કા એડો કોઈ કોમ અરે ના ગમતો હોય તો મારી માની છોકરાને કહી દે કે તારાથી જુદો રહું આ પે ના હમા હેઠળ સાપરું કરું મને તો નહીં ગમતા જરાય નહીં ગમતા તે ના ગમતો હતા બંગડે ફોડી નાખ છે મારા નોમની આ બંગડે છે ફોડી નાખ જાણ હું લ્યો ફોડી નાખી સાજી એક એ ફોડી નાખ એ ફોડી નાખ લ્યો મારી માની જગન અરે મારી જીવતાથી બંગડે ફોડી તમે તો કીધું કે ફોડી નાખ એટલે હું મરી ગયો છું એમ કહું છું હુકમ કેવું પડતા ને અરે લડાઈ તો થાય મને પીતી મારા જીવતા બંગડે ફોડી તારા માટે હું મરી ગયો ને તારે હું જઉં છું રિહાઈ મારો જોત્યો ને બોત્યો પહેરાન ફરીને હવે હું નીકળું છું ચો જશો જો જવું હોય એ કાન આ ખાવાનું થઈ ગયું ખાઈ જો જો જવું હોય કાન જવું ખાઈ જો કે પણ જોતું પડવા તો દે નહીં ખાવું તારા હાથનો છોકરા તારા હાથનો ખાઈ મારે કરું છે તો હુકમ બોલો છો પેલા તાર કામ બોલો શું કામ બોલો લેડો ખાવાનું કાઢું ખાઈ લ્યો નહીં ખાવું નહીં મોનો નહીં તમે હું જાઉં છું રિહાઈ લે બેહો કે કહું છું તમને બીજું તો શું છું મારું મોહણી એમ પડી જો દઈ લઈ લ્યો મારી હરી બંગર એવું ફોરી હજી જીવું છું ને હજી તો મોહણી આમ ગાલત મને હવે તો કદી જિંદગીમાં ના રહું દોહા ખાઈ જો કહું છું જો જવું ખાઈ જો નહીં ખાવું. બગડા પહી મારા નથી ખાવું હું રિહાઈને જઉં છું હવે તો અમને છે ને ટણીનો પાર નહીં ખાવા બેહો હજી તો ગોધા ગાલત લે અરે મોટું લાકડું લે એ વેલે નહીં કહું લે ગોધો મેં નહીં રહું મારે હું રિહાઈને જઉં છું હવે. મેઠા ભાઈ અરે વિહે જાય આવ મેઠા ઘોઘરા પર કાઢે તો મેઠા ભાઈ બોલાવો કે વાઘા ભાઈ બોલાવો કે હિસાબભાઈ બોલાવો કે તારા બાપુને બોલાવો પાછા ઉપર જશે ને એ બોલાવો ને તોય હું હવે રોકાવાનો નહીં હું જાઉં તું રહી ચોટો ઘેર ચોટો કંટાળ હુકમ લેવરાવો છો
અરે હું તારો ધણી છું છોટો છોટો બેહો કીધું હોય તો હું બેહો નહીં બેહું મૂરી અરે થઈ બેહો તમે પેલું ગાડી બે અલે આ મેઠા ભાઈ મારો ફોન લાય મેઠા ભાઈ ઓ મેઠા ભાઈ મેઠા ભાઈ હા ભાભી લે હેડજો તમે આમાં પેલા ડોહાન મનાવજો શેમ વળી હું થયું વળી એ રિહાઈ હેડ્યા શેમ એ મોડા ઘેર આયા તો હું થોડું બોલી તેમાં ટણો ચડાઈને હેડી નીકળે બસ ચોય નહીં જાય કળવોરી હેં જુઓ તો હમણાં હાલ આવશે અડધા કલાકમાં ઘેર ડોહન તો એને રીલ 2 મિનિટની મગજ નહીં એમને તો હપવું જોઈએ જતા રહેશે તો પાછા નહીં આવે થેલો પેલો ભરીને નીકળ્યા ધોતે હોતે લઈને આ તારી હેડજો. હું કોણ નાટક કરે છે લે કોમ ધંધો કરવો નહીં રીહાવાનું એ કોક કહીએ ને એટલે ટણો ચડી જાય ફટ દઈ ઘર તો વાંખી દેવ ના ના એ તો સર અંદર સર દેખાતો નહીં તે એ બે ભાઈ મારી છોકરી જીવતો બંગડ્યો પણ મારે તો રિહાઈને જવું છે ને હારે અત્યારે હું લેવા આવ્યા છે. એ આવો. મારી પાસે આપણી વાત બેહો બેહો તમે લાયા બેહો પાણી આલું બા લ્યો આ લખનનું પાણી તો બહુ જ ગાઢ. અરે માની છોકર એ હોય ખરા ટાઈમ આવી જાય પણ મારે રિહાઈને જવું એટલે જવું. કોણ તો લેવા દે અરે ના ના ઉભા થો હવે ભાઈ ના કોમ પડે રે બરોબર બેહો અને સા પાણી કરીને જજો હો થઈ ગયો લ્યા હું રિહાઈને જાઉં છું. તમે મજાક ક્યારે આવવાના આવા મજાક નહીં કરતો હવે ભાઈ જીવતા ને જીવતા મારી માની છોકર બંગડીઓ પૂરી છે મારે ઘેરથી ને તમારી વણી શીખર હું રિહાઈને જાઉં છું ને એને કહેજો આવે એટલે અરે હું મજાક કરો તમે મજાક નહીં કરતો સા પાણી કરીને જજો બેહો ના હું રિહાઈને જાઉં છું એને કહી દેજો આ તો મજાક ક્યાં રહ્યા ભાઈ તો માની સવાર પહેલાથી વાતો તો મોટી કરીશ અભી તમારા હું આ રોજ ના કજ્યા હોય છે વળી તાણે તો થાય કજ્યા તમે મેઠા ભાઈ કશી કોમ કરતા નહીં કોક કહીએ એટલે કજ્યા જ થાય તાણે આવા કે તો એક એ નંબર આ કેળપણમાં ઝઘડા ના કરવાના હોય કજ્યા ના કરવાના હોય તાણે એવું ન સમજાવો ખબર તમે કહું બીજા શું છે એ વાળમાં તો જશે કોટેલા છો મારો તારે હું લેવા દેવા તારા માટે જ હું મરી ગયો છું તારે શું લેવા દેવા વારમાં પેલું કોઈ કુવામાં પડું કે કુવો વાળો ના કરું મનાઈ લેજો મેઠા ભાઈ ઘેર હેડા પાછું કળવા ભાઈ જો ઘર છે તો ઝઘડા તો રવાના દેવા હણ ખખડવાનો પણ આવું રહી ના જવાય તમારે અલ્યા પણ ઝઘડા તો હોય હું શા ના પાડું છું ઘરમાં જા ઝઘડા વાહન હોય તો ખખડાય ખરું પણ મારી માની છોકર મારા નોમની ને બંગડીઓ ફોડી નાખી છે જુઓ એના હાથમાં બંગડી છે મારા નોમની હવારે બંગડીઓ ફોડી નાખ્યું કઈ હા ભાભી કોઈ ના તો પાછું તારે હું લાવું ઘેર આવું કરાય. મારા માટે ને આખા ગામ માટે તું વિધવા હું તારો ધણી ને તું મારી ડૂસી માન કે બંગડીઓ ફોડી નાખ હુકમ તેરી માર નમને તો ફોડી નાખી પણ તમારે મગજ છે આ બંગડીઓ ફોડાય હુકમ ટાણી કરતા હતા તાણે અરે એ તો કી એવું કરે કોક તો કે કુવા પડે તો પડવાનું હોય કે આ કોઈ બંગડીઓ ફોડી નાખો તમારે એ તન ટાણી કરતા કે માર નમને પેરા ફોડી નાખી પતી ગયું તમારે ઘેર આવું છે કે નહીં એ હાલો એ તો હું કહું છું ઘેર આવું છે કે નહીં તમારે ઉભી જા બંગડ સિંદૂરે ભૂસી નાખો હું કોણ મરી કદી પૂર્યું સાથે પૂછ્યું હા પૂરી છે સારી દેખાવા માટે હું બીજી અંબાડો બે- લઈને અબાર ઘેર મહેમાન આયા છે વેવાઈ આયા છે તે સા પાણી કરાવજો ખવડાવજો અને કહેતો ને કોઈ વ્યવહારમાં મારું નામ ના લેતો કે હું શું જ નહીં તમારા માટે બધા માટે મરી ગયેલો છું અને બે ભાઈ તમે હેડી નીકળ્યા પોણી બોણીએ ના પાઈ કળવો કોઈ એટલો જેલો નહીં ગોદરું પાથરીને મોસો ઢાળીને બેહાડીને લોટો પાણીનો ભરીને આવેલો છું હું. વ્યવહારનો તો પાકો છે પણ આજથી વ્યવહાર આપણે કોઈ રાખવાનો નહીં એવાને કહી દેજો ને તને કહી દેજો તારા હાર્યોમાં કહી દેજો તે નહીં આવું ઘેર તમે હું લેવા આવું જા દે મેડમ એ તમે તમારા ઘેર જાઓ, હું અમારા ભેવાઈ આયા છે, હું જાઉં ઘેર. તમારું મગજ તો હું હું રિહાઈને આવ્યો કદી વળતો આ ના આવતા જો હેલો તું પેલા બે કળવાની ભાઈ વિધવા તું કળવાની વિધવા થઈ અને આખા ગામમાં ઢંઢેરો પીટા છે હું રિહાઈને જાઉં. તમારે મગજ છે કે નહીં જવા દે મારા પેલા ભેવાઈ આયા ચા પાણી કરાવવું પડે કે નહીં એ આવો ભેવાઈ ઓ યોન પાણી પાણી પીધું ઓ પાણી પીધું આ ગુદરું પાછું કરવા જઈએ એ શું કઈ જતા ને ભાઈને હું કહું એ તો રિહાઈન ગયા હા રિહાઈન જતા રહ્યા
હા ચુકલા હા ચુકલા રહી ગયા. એ તો મને લાગે છે કે મજાક કરતા એવું લાગ્યું મને તો કીધું બા કઈ ગયા તો ખાલી મજાક કરે છે ના એવું શું થયું ખબર વેવાઈ? હા યા માર થોડી બાબાલ થઈ ગઈ. ઘેર આયા મોડા તે હું બોલી હા. મોડા હું કરવા ઘેર આવ કોમ ધંધો કરવો પડે કે નહીં? હાજી હાજી એમાં કે બંગડીઓ ફોડ દે. મેં બંગડીઓ ફોડી તેરી હઈ જતા રહ્યા. માં તો ટણીના ભરેલા છે હપુચાય. માં તો હું કરવાનું એ કંટાળી ગઈ છું. હવે શિકાર ચો જઈને પડશે નેરમાં બેરમાં પડશે મરી જા તો મારું તો હું થશે. તમે રોશો નહીં એ તો લાભવાની જવાબદારી મારી. ના હવે કોઈનું કેવું મોનેવાને પેલા બિચારા મેઠો પછી કેટલું પાછું વળે તોય ના આયા ને. અરે આતર પાતર એક કરું ચિંતા કરશો ના એ પાછા લાભવાની જવાબદારી મારી બસ તો હાલે ડો કે ભાઈ એ તો શિકાર લેવડો. કેટલા પહોંચી જા. બે તો પાછા લેવડો. એક ગાડી છે અમાર તો દોડા દોડ કરે. મારા માંથી મજાક કરી છે એટલે હું વળી કીધું ગંગાડી નાખો મજાક તો કોઈ કરતા નહીં ટણીના ભરેલા. આ નદી પાછા લઈ યારો તો ગભરાઈ જવા ના હોય રૂવા ના હોય એ તો જો પણ મારી માની છોકન રિહેન તો જવું છે પણ જવું છે. ભાઈ હવે નેનો છોકરો જો હું રિહેન ના હો તો મેઠાલાલ મારા શેરી ના આવો મારા શેરી ના આવો મારી માની છોકન હું આદર્શ હોય આખું ગોમ આવે ને તોય હું ખાવાનું નહીં. બોલો લેહળો પાછા હેડજો તો અલગ કોક સમાધાન કરીએ છે તમે હેડો આનું સમાધાન હું મારા ડોશી માટે મરી ગયેલો છું. અરે મારી ડોશી વિધવા થઈ ગઈ છે. આવા ગોડા ના કરશો ગોડા નહીં મારા જીવતા જીવ મારી ડોશીની બંગડીઓ પૂરી. અરે યો તો મગજ નહીં તમાર તો મગજ છે તો એમ કહું હેડજો ના અરે એ ના મેળ જ ના આવે ને. હું જઈને રિહેન જવું એટલે રિહેન જવાનું છે. મોની જો એ કરવાજી પેલું સાધન આવશે આગળ તમારે તો જો જવું હોય તો ઉતરો એ કરવાજી તમે શું લેવા અંગા ચંગા આવ્યા છો? તમારે જે જગ્યાએ જવું હોય ને કે જતા રહો પાછા ચા પાણી કરે આગળ. હું નહીં આવવાનું, હું રિહાઈને જઉં. ના તો ખરા પણ તમારે વેવાઈથી ખબર પડે છે તે વેવાઈ હોય તો હું શું ના પડે? વેવાઈ નહીં, વેવાઈ ખરા મારા, પણ વેવાઈ માટે હું મરી ગયેલો છું. હું શું જીવું છું? હું છું એની બાબતમાં હું ઝઘડા કરી પણ હું શું જીવું છું? કેવું છું કે વાત નહીં કરો એ પૂછો તમારા વેવાણને. શું છું કયો બંગાળે ફોડી નાખી જીવતા જીવ. હવે એ તો એની બાબત જાતે એ વિધવા થઈ છે તો થવા જ કે હું એના માટે મરી ગયેલો છું. લોકો ગમો વાતો કરે અને આટલી ઉંમરે નાશો પર પણ મરી ગયેલાની હોકાય વાતો કરતા હું શું જીવું છું? અરે મરી ગયેલો. બોલો. લેવડો પાછા લેજો કળવા તું તો ભાઈ બોલે જ ના, તું બોલે ના, તું મારા માટે કોઈ નહીં. કળવા ભાઈ ગોડાએ ના કરો ના હું રિહાઈને જવાનું છે. કરવાજી છતાં પેલા મારા લાસ્ટથી ગુજરવું પડશે શું કીધું? મારા લાસ્ટથી ગુજરવું પડશે તમારે તમારી લાશ હોય હા કે તમારે હો ગરમના કટકા હોય ને તોય મને કોઈ ફરક પડે નહીં. હું રિહાઈને જવાનું છે, જવાનું. એ કરવાજી આ તો જે મેઠા ભાઈ જો આ વેવાઈનું મોન રાખે આ ડોઝ ટણીનો ભરેલો કોઈનું માનતો નહીં. પાછા વાળો કહો. વેવાઈ, આ પકડાય ના માણસ છોડતો નહીં શું કરશો અને પકડાઈ ગયું ને એટલે મેલાય નહીં નેર બેરમાં પડીને મરી જા તો માર તો પેલા ફોડી નાખ્યો બધું. હવે રોવા નાળા કોક રસ્તો કરીએ છીએ મનાવ કે મોનતા તો હ નહીં કોઈ ના કેવું. પણ તમારે શું બંગડીઓ ફોડવાની આવે છે એ લડ્યા તા રોજ કે કરે બંગડીઓ ફોડ નાખ તે હું વળી કહું આટલી ઉંમરે બધું આ બધું આપણો બાપુજી હા. અમારા ગામમાં એક સમજુ માણસ છે અને સરપંચ છે હા હા એને વાત કરીએ નકર આ નહીં કોઈનું મોન હા તો લેહડો હા સરપંચ વાત કરીએ લેડજો નકર આ જતો રહે તો હમણાં ઘર પેડાઈ જા લે સરપંચ વાત કરવી પડશે પાછી મારામાંથી મજાક કરે છે યાર એટલે હું નહીં મોણસ પીલો મોણસ છે ટીના એ હા બાબા લાજે પોણી છે નજીક તો પડી જતું લેતા હોય તો અલ્યા લોટો ભરીને પોણીએ ના આલો આ ખાલી હાથ લાંબો કરે તો પીવાઈ પછી યાર પંચાયતમાં કોમના સરપંચ થઈ જાય એટલે દાદાગીરી કરવાની યા પણ થયું છે હું કર્યું છે 12 વાગ્યાના પંચાયતમાં બેસી રહ્યા છીએ આડી 3 વાગવા આયા તોય આવતા નહીં જરા માણસ નહીં આવતી યાર વાત હાજી ખાતાજી આ હાલ એડવાન્સ કરતો ના પોણી પીને કહું હેડું તમારે તો પાણી પીવાની લાઈનો નાખી છે બબે જતાઈ લાઈનો. અમાર હોય કનો વહા પડી જાય છે પાણીનો બેહો ઢોર કરશો માણસ. લુગડા ધોવા 2 કિલોમીટર તળાવમાં જવું પડે છે પાણી નહીં હમુરતા લાઈન તોડી નાખી છે તે જીસીબી ને શાંતિ રાખ બે મારામાં તમારામાં આવી યાર આરું બે ઠંડા તો લે પાણી પીઓ હાલ નહીં પીવું પાણી યાર દાડાથી બે જણા ધક્કા ખાઈએ છે પંચાયત આઈએ નો આઈએ ને અડવામાં ભરતા નહીં લગાડે. લે પોપટલાલ હાલ હું પેલી ચૂંટણી આવે છે ને એટલે બધો ફોર્મ પાછો જ ધકેલવાનો છે નકા હાલ કરી દઉં જાન મને કોઈ ગોમની પડી નહીં લે
તાન ચોખ્ખું તમારે ઘેર મોકલાઈ દઉં પાણીનું. સરપંચ એ લાઈન નાખ આજે ને આજે ચાલુ કરો લાઈન નું કામ બરાબર એ બોલા બેને આવો હગા બે તમે બેસજો બે ચાલો બે બેસજો બે હગા ઓ તે કોચ્યું કેમ રોવું ઈવન ડોહર હે નાઈ ગયો કળવો અલ્યા ના વળી ઉઠ્યું શેમથી રીહાઈને જવું પડ્યું તો લઈ આવો પણ છોકરી યા નહીં આવતા સરપંચ પાસે તમે મને થાક્યો પણ તમાર બલાદમી રોકાય નહીં ઓબળો પેલી લાઈન હોત કઈ નાખજો એ ખટાભાઈ વાત કાપશો ને મારી જો અમારી વાત ચાલે છે હાલ બોલતા ના તમે હાલ મેટર ખતરનાક છે અરે પાણી નહીં આવતું મેં લામો યાર અરે ઓય મોણે તો તરત એનું તમે સમજતા અરે નહીં તેલ લેવા જો યાર જો તેલ લેવા જો તે યાર પખડા કરજો ને યાર મું વાત પડ્યો આપણો તો. મારી અલ્યા ખાતા ભાઈ લગન મોનસાઈ હક નહીં તમાર આપણો મોણસ હમણાં કૂવો પૂરશે ઢું લેવાનું કંટાળા છે પાણી નહીં આવતું તે સરપંચ. અઠવાડિયું જૂના આયા મારી વાત આપણો હે? આ મજાકમાં ભાભીને કોક કીધું હે. અને ઓ અને બંગડીઓ ફોડી નાખી છે તે હવે પેલો તો કે છે મારા જીવતે જીવ કે છે મારી બંગડીઓ ફોડી નાખી દીધી તો પકડાઈ ગયો છે તેમાં પાછો વળતો નહીં મેં તો ઘણા મનાયા આ વેવાઈએ મનાયા બોલો મારી લાશ ઉપરથી કીધું ગુજરો તો એ કુદી નાહી જવું કરવા વાત હાસી હગા પણ ભાભીને તાન બંગડીઓ ફોડાય પણ ખોટું જ લાગે તાન ના ફોડા પણ હવે ફોડી દીધી કે કરતા હતા રોજ ફોડી નાખ એટલે એકનો બે નહીં જો સરપંચ કોઈનું માનતો નહીં કોઈનો રસ્તો કરો નકર આપણે માણસ કોઈ બેસ્યું વાત હાસી પણ અમુક ચોકન ખોડવો આપે કયો અરે જો સાહેબ પેલો લઈ સીધો ને એકડી જો પછી તો કે હું નહીં આવું ઘેર કદી કે ઓને મુહારી ગોળો ગમે ત્યાં જાય ને પણ રિહાઈને જાય વળીને પાછો આવે નહીં સારું કરો તમે બધા તાણે કોક કરજો સરપંચ હટજો હટજો કળવાન મનાઈ હટજો ગમે તે કરો કળવો નહીં માનવાનો કળવાનો ફેસ કદી સુધરા નહીં ઉભા થઈ સરપંચ આ તમે સરપંચ ને બોલાવો કે કલેક્ટર ને બોલાવો કે ડીએસપી ને બોલાવો કળવા અને તું ભાઈ. તારા માટે મરી ગયેલો છું હું. તું મારા મૂકા જોઈ દઈશ કળવાનો છે નહીં સુધરે એટલે નહીં સુધરે સરપંચ શાંતિ રાખો અને શાંતિ શાંતિથી વાત કરે ના મેરાવા હું મરી ગયેલો છું ગોમ માટે મરી ગયેલો છું સરપંચ માટે મરી ગયેલો છું આ વોટ ને આશા ના રાખ અલ્યા કળવા ભાઈ તમે જ મારા ભાઈબંધ છો યાર એને આટલી ઉંમર પણ ભાઈબંધ મરી ગયો તા બંગડીએ પહેરી દો ભાઈ તો નહીં પહેરવી બંગડીઓ તારા બંગડીઓ પહેર્યું હોય ને હું રિહાઈને જાઉં છું કળવા ભાઈ તમે ભાઈ ના કરશો હું રિહાઈને નીકળ્યો એટલે નીકળ્યો અને તારે મને મનાવવું હોય મને ઘેર લાવવું હોય તો હું જો રિહાઈને જાઉં છું એ કણ્યા આ કોડ આટલેથી મોડીને આટલા સુધી બંગડીઓ પહેરવી પડશે બંગડીઓ પહેરી અને આમ કહીને મારો લૂસણો લેતા અને હું ઘેર વળ્યો કે હું પાછો નહીં વળવાનો હું રિહાઈને જાઉં આટલી ઉંમર શું અમારે રખડશો હવે ભાઈનું એ મન નહીં રાખતા આ સરપંચ નું લે, મારું મન રાખો ચાલ મને આવું. ખાલી બે રકે બી થાપી જાય એટલે વેવણ ના થઈ જાય આ વેવાઈને અમને નહીં જોતા મને એવું નહીં યાર બેહોને કહું છું. જીવતા જીવતા ના યા. હું રિહાઈને જો નીકળ કળવા ભાઈ અમુક ઘર બંગડીઓ પહેરીને હું શું ઈકણ આઈને બતાવો સોલો બોલો કરો આમ કઈ સોટાળો ચોખા પછી હું આવ્યો શોકન આઈએ શોકન આઈએ એમને શોકન આઈએ એડ્રેસ એ વગર તો હું શીખથી મોકલાય હે શીખથી લખીને મોકલાય કે હું આ કરું છું વાહ ભાઈ વાહ હું તો બધા કહેવા દઉં પગલો. ખોટું લાગે. લાઈને હોત કરી દેજો બાદા આ હા. એ પાણી નહીં આવતું તો યાર કોઈ કહેવું છે યાર. બેટા ભાઈ અમારે મહેલામાં પાણી નહીં આવતું યાર સરપંચને બનાવે વાત બંધ કરજો પછી વાત કરીએ ભાઈ સરપંચ. ઓય મારો ભાઈબંધ જતો રહેશે તેલ પીવા જોઈએ યાર જો પોપટલા હેડો પાણી પાણી નહીં આપું તો. આવે ને, તું ઊંચા કઈ 100 વખત પસાઈ જુ સરપંચ ભૂલી જઈ પછી હા, એટલે હું તો હમુર તો મોણની કોઈ કદર જ નહીં અલ્યા કહું છું હાલ નજીક શું ત્યાં આવે છે બધા કેસ પાછા જ ગયા છે તો એ સમજતા જ નહીં કહું છું એ વાત છોડા કળવાનું શું કરશું કહું છું અમુક આ એ પાછો જિદ્દી છે હા. મને એવો નહીં એ તો કહું છું તાણે મારું તો જો મહેમાન કેવું મોન્યા નહીં બરોબર છે? યા. અમારે વધારે બોલાય નહીં હા, બસ. મન રાખવું પડે હા, પણ અમુક હું આને નેનપણથી ઓળખું છું કાર્યો એકવાર નેહાળમાં રિહાઈને આવી જતો પાછો નતો આવ્યો શું કરશો એ કયો? બધી વાતો ની હળની છોડો રસ્તો શું કરો છો એનું કોક કરો એ તો અમુક એક કામ કરીએ આપણે ત્રણે જણા જઈએ અને બજારમાં બંગડીઓને લેતા આવીએ અને પછી
ભાભી ના લે ભાભી પહેરીને પછી એમને કીધું હોય એ પ્રમાણે હા વિધિ થાય એટલે પાછું પમાયું કરીએ એમ આવું કરવું પડે કરવું જ પડશે તાણા કળવો ભાઈ પાછા આવશે નકર મને લાગતું નહીં કે આ કળવો બી પાછા આવે એટલે હવે મોડું નહીં કરવું લે, 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 લે. હું ના આવું? ના ઘેર ના તમે